राम राम दोस्तों के हाल में जीरु पड़वा चालू कर दीधेलू એટલે મારે વિડીયો બનાવવાનો ટાઈમ જ નહીં મળ્યો એટલે આજે હું વિડીયો બનાવું છું કે ભાઈ હવે 19 વર્ષ તો પૂરું થઈ ગયું પણ હવે આવતી સાલનો એક બધા આપણા મજૂર ભાઈઓને હું જણાવું છું કે 400 રૂપિયા દાડી ચાલે છે ને એમાં આપણને પોસાતું નથી। એટલા માટે કહું છું કે પોરથી સાલ બધા એક થઈ અને 550 દાડી નક્કી કરો અને 550 વગર ક્યાંય કામ કરવા જવું નહીં। અમારું ખાસ જણાવવાનું છે કે નીંદવાની ની 400 રૂપિયા દાડી હોય તો પોહા હે, પણ જે માંડવી ઉપાડવાની, દવા છાંટવાની, પછી હાલરની આ બધી 550 રૂપિયા દાડી વગર કામ નહીં કરવાનું। કેમ કે ભાઈ આપણે બધાનો ભાવ ચડી રહ્યો હમણાં, દવા, ખાતર, પછી અનાજ, કરિયાણું બધાનો ભાવ ચડે તો આવી મોંઘવારીમાં આપણને પણ પોસાતું નથી। એટલા માટે કે આપણે પણ એક થઈ બધા એકતા રાખો અને 550 મજૂરી મળે એવું બધા મજૂર થઈને કરશો તો થાય કે કોઈને મીટિંગ કરવાની પણ જરૂર નથી, પણ ખાલી આપણને દાડિયા બોલાવવા આવે ને ત્યારે તેમ કહી દેવાનું ભાઈ શું દાડી, તો એમ કે 400 તક કે 350 એમ કે ને તો ના પાડી દેવાની। અને બીજા આપણા મજૂર હોય એને પણ કહી દેવાનું કે ભાઈ 350 કે 400માં દાડિયા ના જતા, આપણે 550 રૂપિયા દાડી લેવાની છે। કોઈ બી આવે કામ દાડિયા બોલાવવા એને કહી દેવાનું કે 550 રૂપિયા અમે લઈએ છે અને 8 થી 5 વાગ્યાનો ટાઈમ, આવી રીતનું જણાવીને નક્કી કરીને જવાનું કે। અને ઘણા ખરા ભાઈ આપણા શું કે દાડિયા કાલ આવજો એમ કે એટલે હા એમ કરીને કંઈ નક્કી કર્યા વગર ઉપડી જાય, એટલે પછી છેલ્લે શું કે અમારે તો આટલા જ ચાલે છે એમ કરીને આપણને એટલા તાલ દે એમ। એટલે હમણાં ગામના દાડિયાને તમે ખબર જ છે બધાને, આપણે નથી આપણા મળતા ત્યારે ગામના લાવીએ તો આપણી કન કેટલું લેશે દાડી એ તમે વિચાર કરો। એ લોકો કોમે ઓછું કરે, ટાઈમે ઓછો ભરે, તોય આપણી પાસે દાડી આપણે 400માં જાય તો એ 500 રૂપિયા લે જ છે। તો આપણે કોમે સારું કરીએ, ટાઈમે પૂરો ભરીએ તો આપણે 550 કેમ નહીં। મારો આ વિડીયો એના માટે જ બનાવ્યો છે અને મારો વિડીયો આ ગમ્યો હોય તો જરૂરથી કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો।